ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પેપર નંબર 9 ની અંદર સેમેસ્ટર 4 સાયકોલોજી ફોર રિસર્ચ એન્ડ થેરપી ની અંદર ટોપિક નંબર 3 યુનિટ નંબર 3 માનસોપચાર વિશે માહિતી મેળવો. સાયકોથેરાપી માનસોપચાર યા મનોપચાર એમ પણ બોલી શકાય. તો આપણો અહમ ગવાય, આપણને સંઘર્ષો ઉભા થયા, એટલે નિષ્ફળતાઓ મળી, તો આપણે આપણી જાતનો બચાવ કરવા માટેનો સરળ માર્ગ લઈ લઈ બચાવ પ્રયુક્તિ એ આપણા રક્ષણની પહેલી હરોળ છે. એ બચાવ પ્રયુક્તિનો વારંવાર ઉપયોગ એ આપણે સૌમ્ય મનોવૃત્તિ તરફ લઈ જાય. સૌમ્ય મનોવૃત્તિ સંરક્ષણ હરોળ 2 આપણા રક્ષણ માટેની, સ્વના રક્ષણ માટેની હરોળ 2 નંબરની છે. અને ત્રીજી હરોળ છે તીવ્ર મનોવૃત્તિ. તીવ્ર મનોવૃત્તિ છે એને મોટે ભાગે હોસ્પિટલમાં લે તો સૌમ્ય મનોવૃત્તિના દર્દીને પણ સાયકોની સારવાર તો કરવી જ પડે છે, પણ આવી પદ્ધતિઓ કેટલીક વખત ઓછી જરૂરિયાત પડતી હોય છે. મનોપચાર માનસિક રોગનો જે નિષ્ણાત મનોવિશ્લેષક હોય, સાયકિયાટ્રિસ્ટ હોય, તો એ લોકો માનસોપચાર કરતા હોય છે, મનોપચાર કરતા હોય છે, માનસિક રોગીઓની સારવાર કરવા માટે. તો આ રોગ છે, દાખલા તરીકે આંકડાઓ બતાવો તો એમ કહું કે જેટલું શારીરિક આરોગ્ય છે આપણું, એવું જ માનસિક આરોગ્યનો પ્રશ્ન છે. પણ શારીરિક આરોગ્ય કરતા માનસિક આરોગ્ય છે આપણું જાળવવું એનો જટિલ પ્રશ્ન છે, એનો સારવાર કરીએ પણ. તો કહેવાનો મતલબ એ છે કે આજે અમેરિકા કે યુરોપની અંદર જોવા જાય, શિક્ષિત અને સમૃદ્ધ દેશની અંદર જોવા જાય, તો પણ આવા માનસિક રોગીઓનું પ્રમાણ છે. અને સૌમ્ય મનોવૃત્તિ તીવ્ર મનોવૃત્તિ પીડાતા દર્દીઓ છે. 1961 નો સર્વે છે, એમની અંદર અમેરિકાની અંદર સાજા થવા દર્દીઓનું પ્રમાણ ખાલી 18% છે. 18% લોકો સાજા થયા. સૌમ્ય મનોવૃત્તિ હોય, હળવા પ્રકારની વિકૃતિ હોય, તો એ સરળતાથી ફરી પાછા એને સાજા કરી શકાય છે. પણ તીવ્ર મનોવૃત્તિ એક ગંભીર પ્રકારની બીમારી છે. ગંભીર પ્રકારની બીમારી દૂર કરવી જટિલ છે. માનસિક આરોગ્યનો પ્રશ્ન એટલા માટે જટિલ છે. એટલે બીજા દેશના પ્રમાણમાં માનસિક આરોગ્ય નાંદુરસ્તીનું પ્રમાણ ભારતની અંદર વધારે છે. મનોવિકૃતિનું પ્રમાણ ભારતની અંદર વધારે છે. એટલે અહીંયા આપણે માનસોપચારની વધારે જરૂરિયાત ઊભી થાય છે. આજે હું એમ કહું કે આપણો દેશ છે, આપણા દેશની અંદર લોકો ઈશ્વરાભિમુખ છે, વધારે પડતા ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાવાળા વધારે પડતા છે. એટલે એમની અંદર આ જે માનસિક રોગીઓ છે એની સંખ્યા ગુજરાતની અંદર 6ઠું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભારતની અંદર 6ઠું સ્થાન ધરાવે છે, જે માનસિક વિકૃતિનું પ્રમાણ જોવા મળતું હોય છે. બીજા રાજ્યો પણ છે. 1968 માં ભારતની અંદર હોસ્પિટલની અંદર તપાસ કરવામાં આવી તો 30,000 દર્દીઓ માનસિક વિકૃતિથી પીડાતા. એ પછી 1970 ની અંદર 35,000 થઈ એ સંખ્યા. અને માનસિક રોગીઓ કેરળ એ શિક્ષિત રાજ્ય છે, તો એમની અંદર એ સંખ્યા ભારતમાં સૌથી વધારે માનસિક રોગીઓનું પ્રમાણ જોવા મળ્યું 8,440 જોવા મળ્યું. જ્યારે મહારાષ્ટ્રની અંદર જોવા જઈએ 4,673, મદ્રાસમાં 2,960 આવા રોગીઓ જોવા મળ્યા હતા. પંજાબ અને આંધ્રપ્રદેશ છે, એમાં 4થું અને 5મું સ્થાન ધરાવે છે આ માનસિક રોગીઓનું સ્થાન ધરાવવા માટે. તો શારીરિક રોગ જેવો છે એવો જ માનસિક રોગ છે. શારીરિક રોગની જેમ કારણો અને લક્ષણોની તપાસ થાય, એવી રીતે માનસિક રોગના પણ લક્ષણોની તપાસ થાય, સારવાર થાય, એમના પણ કારણના મૂળ સુધી પહોંચવામાં. શારીરિક રોગ જેવો હળવો હોય, ભારે હોય, ગંભીર હોય, એવો જ માનસિક રોગ પણ હળવો પણ હોય અને ભારે પણ હોય, ગંભીર પણ હોય. દાખલા તરીકે સૌમ્ય મનોવૃત્તિ છે હળવો રોગ છે, તીવ્ર મનોવૃત્તિ છે ગંભીર પ્રકારનો રોગ છે. એવી રીતે શારીરિક રોગ છે એ તાવ શરદી સરગમ થતી હોય, આપણે માથું દુખતું હોય, એ હળવા પ્રકારની બીમારી છે. કેટલીક વખત કેન્સર
આ બધા ગંભીર પ્રકારના રોગ છે. આ ગંભીર પ્રકારના રોગની સારવાર એટલે બંને પ્રકારના રોગ પણ આપણે મોટે ભાગે તકેદારી શારીરિક આરોગ્યની રાખીએ છીએ, માનસિક આરોગ્યની રાખતા નથી. કારણ કે આપણે જો શરીરમાં કંઈ તકલીફ પડે તો આપણે ખ્યાલ આવી જાય છે અને એની સારવાર આપણે વહેલી તકે કરીએ છીએ. પણ આપણા મનમાં જે વિચલિતતા ઊભી થઈ છે, બીજા વ્યક્તિ સાથે કેમ મેચ થઈ શકતો નથી, સમાયોજન સાધી શકતો નથી, બીજા લોકો કેમ મને સ્વીકારતા નથી, આવા પ્રશ્નો જ્યારે આપણે અંદર ઊભા થાય ત્યારે આપણા માનસિક આરોગ્યમાં કંઈક ખલેલ પડે એ જાણવું જોઈએ. એટલે આપણે મનની દરકાર રાખતા નથી. આપણે મનની દરકાર રાખવાની છે. જેવી રીતે શરીરની દરકાર રાખીએ એવી રીતે મનની દરકાર રાખવી તો જ આપણું મન સ્વસ્થ રહે. ખોરાક લઈએ, આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે સારો ખોરાક લઈએ, કસરતો કરીએ કે બીજી કોઈ પ્રાણાયામ કરીએ, વોકિંગ કરીએ, રનિંગ કરીએ, સાયકલિંગ કરીએ, શરીરને સ્વસ્થ રાખવા માટે. તો મનને સ્વસ્થ રાખવા માટે આપણે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતા નથી. અને મન ખરાબ છે, મન બીમાર થયું એના વિશે પણ આપણે જાણતા પણ નથી. ત્યારે આપણે મન જ્યારે દૂષિત થાય છે આપણું, ત્યારે માનસિક વિકૃતિ આવે છે આપણે અને એ માનસિક વિકૃતિ ની આપણે સારવાર કરવી જરૂરી છે. તો એની સારવાર માનસોપચાર કે મનોપચારની જે પદ્ધતિઓ છે એના દ્વારા થઈ શકે છે. હવે માનસિક આરોગ્ય મુખ્યત્વે વૈયક્તિક સમાયોજનનો અભાવમાંથી જન્મે છે. વ્યક્તિનું વૈયક્તિક સમાયોજન જો નબળું હોય, વ્યક્તિક સમાયોજન સાધી શકતું નથી. કારણ કે આધુનિક જગતની અંદર વધુમાં વધુ ગૂંચવાડાભર્યું કામ હોય તો સમાયોજન સાધવું, બીજા વ્યક્તિ સાથે એડજસ્ટમેન્ટ સાધવું. જ્યારે આપણે આ એડજસ્ટમેન્ટ સાધી શકતા નથી ત્યારે આપણે એમાં કેટલીક મુશ્કેલીઓ અનુભવીએ છીએ, કેટલીક વિકૃતિનો ભોગ બનીએ છીએ, આપણું વર્તન વિચલિત થઈ જાય છે. એટલે આપણે માનસિક આરોગ્યને ત્યાં નુકસાન પહોંચે છે. વ્યક્તિ ચિંતા, વ્યગ્રતા, ભય, માનસિક તણાવ, સહકારનો અભાવ, સમાયોજનનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ આ બધું એની અંદર જોવા મળે. અને એ જોવા મળે ત્યારે એમની અંદર સારવાર કરવા માટે થઈ અને આપણે મોટે ભાગે આવા દર્દીઓની સારવાર સંબંધિત માનસોપચાર કરવો પડતો હોય છે. અને આ માનસોપચાર કરવા માટે સાયકિયાટ્રિસ્ટની જરૂર પડે, મનોચિકિત્સકની જરૂર પડે, ચિકિત્સા મનોવૈજ્ઞાનિકની જરૂર પડે, મનોવિશ્લેષકની જરૂર પડે. આ બધાનો સમાવેશ આની અંદર થાય છે અને માનસિક રોગીઓની સારવાર કરવામાં આવતી હોય છે. તો આ માનસિક રોગની સારવાર કરવા માટે પદ્ધતિની મનોપચાર કરવામાં આવે છે. તે પછીની વ્યાખ્યાઓ કેટલીક જોઈએ આપણે. તો મનોપચારની વ્યાખ્યાઓનો અર્થ સમજીએ તો મનોપચાર એટલે રોગો દૂર કરવા માટેના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓમાં ઉપયોગની ક્રિયાઓ. ઉપયોગની છે. મનોપચાર એટલે રોગો દૂર કરવાના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓના ઉપયોગની ક્રિયાઓ. એટલે જ્યારે કોઈ માનસિક રોગ આવ્યો, માનસિક રોગ દૂર કરવા માટે થઈ અને એવા ઈરાદાથી આપણે કેટલીક માનસિક ક્રિયાઓ કરીએ આપણે એને મનોપચાર કહેવામાં આવે છે. લેન્ડિસન બોલ નામના વ્યક્તિ આપેલી વ્યાખ્યા છે. તે પછી મનોપચાર એટલે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આવેગાત્મક અને અસમાયોજિત વર્તનનો ઉપચાર કરવામાં આવે છે. મનોપચાર દ્વારા કેનો ઉપચાર કરવામાં આવે છે? તો કે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આવેગાત્મક અને અસમાયોજિત વર્તનનો. એટલે આવેગાત્મક વર્તન એટલે વ્યક્તિનું વર્તન જ્યારે વ્યક્તિમાં આવેગાત્મક પરિપક્વતા ન હોય ને ત્યારે વ્યક્તિની અંદર આવા રોગ વધતા હોય છે. એટલે આવેગાત્મક પરિપક્વતા, આવેગાત્મક મેચ્યોરિટી ગુમાવે છે વ્યક્તિ. વારંવાર ક્રોધિત થઈ જતો હોય, વારંવાર ગુસ્સે થઈ જતો હોય, વારંવાર રિસાઈ જતો હોય, વારંવાર એના વર્તન ઉપર નિયંત્રણ રાખી શકતો નથી. એ આવેગાત્મક પરિપક્વતા છે અને અસમાયોજિત વર્તન એમનો ઉપચાર કરવામાં આવે છે. કિસ્કર નામના વ્યક્તિ આપેલી વ્યાખ્યા છે. એ પછી વ્યાખ્યાઓ જોઈએ આપણે તો મનોપચાર એટલે માનસિક રોગનો મેનેજમેન્ટ પદ્ધતિ દ્વારા ઉપચાર. મનોપચાર એટલે માનસિક રોગનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા
જેમ્સ ટર્નર નામના વ્યક્તિ એ પછીની વ્યાખ્યા માનસિક વિકૃતિના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી કોઈ એક ચોક્કસ સારવાર પદ્ધતિ એ મનોપચાર અથવા માનસોપચાર કહેવામાં આવે છે. ફરીથી બોલું, માનસિક વિકૃતિના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી કોઈ એક ચોક્કસ પદ્ધતિ એટલે મનોપચાર કે માનસોપચાર. એટલે ટૂંકમાં માનસિક રોગીઓની સારવાર કરવા માટેની પદ્ધતિઓ જે છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ, એને આપણે મનોપચાર કે માનસોપચાર કહેવામાં આવે. તો એના કેટલાક માનસોપચારના લક્ષણો આપવામાં આવ્યા, ધ્યેયો આપવામાં આવ્યા છે. એમ્સ ઓફ સાયકોથેરાપી, માનસિક રોગના જે પદ્ધતિઓ છે સારવાર માટેની, મનોપચાર, એમના કેટલાક ધ્યેય છે, હેતુઓ છે. એ હેતુઓ આપણે સમજવા માટે પ્રયાસ કરીએ તો પહેલી પદ્ધતિ, પહેલો ધ્યેય છે એનું પ્રેરણાઓમાં પરિવર્તન. હવે આ પ્રેરણાઓમાં પરિવર્તન છે એટલે કે દરેક વ્યક્તિની કોઈ ને કોઈ જરૂરિયાતો હોય છે, કોઈ ને કોઈ પ્રેરણાઓ હોય છે. દરેક વ્યક્તિ પ્રેરણાઓથી જાગૃત હોય છે અને એ પ્રેરણાઓ દ્વારા વ્યક્તિનું વર્તન થતું હોય છે. કારણ કે પ્રેરણા એ એવી વસ્તુ છે, આંતરિક તત્વ છે કે જે દરેક વ્યક્તિને પોતાની કાર્ય કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે, વર્તન કરવા માટે પ્રેરે છે. પ્રેરણા કહેવામાં આવે. તો દરેક વ્યક્તિમાં આવી પ્રેરણાઓ હોય, પણ માનસિક રોગી છે એની અંદર પણ આવી પ્રેરણાઓ પડેલી છે, પણ એ પ્રેરણાઓ જાણતા હોતા અજ્ઞાત છે. અજ્ઞાત પ્રેરણાઓ. તો એ અજ્ઞાત પ્રેરણાઓમાં આપણે સભાનતા લાવવી છે. તો એ દરેક વ્યક્તિની અંદર મહત્વનું ધ્યેય માનસોપચારનું કે દરેક વ્યક્તિની અંદર પડેલી પ્રેરણાઓને જાગૃત કરવી, એને સમજવા માટે પ્રયાસ કરવો. પોતાના જે ખ્યાલો છે, પોતાના જે અર્થઘટનો છે, પોતાના જે નિર્ણય કરવાની રીતો છે, એ માનસોપચારના દર્દી પોતાની જરૂરિયાતોથી વાકેફ કરે છે. જે જરૂરિયાતો છે એનાથી વાકેફ કરવામાં આવતું હોય તો આવી જરૂરિયાતો કે આવી પ્રેરણાઓ સભાનતા કેળવવા તે માનસોપચારનું મહત્વનું ધ્યેય છે. એટલે પ્રેરણાઓમાં પરિવર્તન લાવવું. બીજું ધ્યેય લાગણીઓમાં પરિવર્તન લાવવું. હવે દરેક વ્યક્તિની અંદર, દરેક વ્યક્તિ જે કાર્ય કરતો હોય, દરેક વ્યક્તિ જે વર્તન કરે છે, એ વર્તનની પ્રક્રિયા દરમિયાન દરેક વ્યક્તિ ભૂતકાળ અને વર્તમાન કાળમાં વર્તન કરતો હોય છે, વર્તમાન કાળને વર્ણવતો હોય છે. ભૂતકાળ આવો હતો, આમ છે. પણ આ વર્તનના વર્ણનમાંથી દર્દી પોતાની લાગણીઓ છે એને વાચા આપે છે. આ વર્તન જે વર્ણન કરે છે, વર્તનનું દર્દી માનસોપચાર પાસે પોતાની લાગણીઓ વર્ણવતો હોય છે. વર્ણવવામાં એનો ભૂતકાળ અને એનો વર્તમાન કાળનું વર્ણન કરતો હોય છે. ભૂતકાળના વર્તમાન કાળના વર્તનની અંદરથી એની આંતરિક બાબતોને વાચા આપતો હોય છે. કેટલીક વખત આ લાગણીઓ કેટલીક એવી હોય છે, શરૂઆતમાં ગભરાટ હોય. માનસોપચાર કેટલાક પ્રશ્નો પૂછે દર્દીને, ગભરાટ, શરમ આવે, કેટલાક વિચારો કીધા જેવા ન હોય, એ કહેતો નથી, સંકોચ અનુભવે છે અને એને સત્તાળવા માટે પ્રયાસ કરે છે કેટલાક વિચારો. પછી ધીમે ધીમે લાગણીઓમાં એની લાગણીઓ છે વધારે ખીચવામાં આવે, એનામાં આત્મવિશ્વાસ પેદા કરવામાં આવે અને એને એમ થાય કે આ વ્યક્તિ બેઠી છે બરાબર છે, એ કીધા જેવી વસ્તુ છે, એનામાં આત્મવિશ્વાસ પેદા થાય, એના બધી લાગણીઓ ઊભી થાય અને ધીમે ધીમે જે વસ્તુઓથી સંતાડતો, જે વસ્તુથી બચાવતો, છુપાવી રાખતો જે વસ્તુઓ, એ ફરીથી એ માનસોપચાર કહેવામાં આવે છે. અને એની જે અંદરની લાગણીઓ હતી એ ફરીથી બેઝિજક છુપાવ્યા વગર એ બતાવવા માટે, તો જે લાગણીઓ હતી એની એ લાગણીઓમાં પરિવર્તન આવ્યું અને એ માનસોપચારને કહેવામાં આવી. અને કોઈ પણ જાતનો ઉપચાર એના મધ્ય કોઈ પણ જાતની શેષ શરમ વગર જે લાગણીઓ બતાવે છે, જે વાત કરે છે, એનું ઉપચારક તરીકે માર્ગદર્શન આપે છે,
સુધારાવાદી વર્તનને કેવી રીતે કરવું, વસ્તુલક્ષી પ્રોત્સાહન મળતા તે લાગણીઓમાં પરિવર્તન આવે, ફેરફાર થાય અને એમના પ્રત્યે વધારે પોતાની સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓને દર્શાવે છે અને લાગણીઓમાં ફેરફાર થાય છે. પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન. પ્રત્યક્ષીકરણ કરવું એટલે સમજણનો અર્થ સમજવો કે જે આપણા સમજણો થાય છે પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે મગજ સુધી પહોંચે છે ને મગજ એમનો જવાબ આપે છે. મગજ સુધી પહોંચે એટલે સમજણ કહેવાય, જવાબ આવે એ અર્થઘટન છે. તો આ સમજણો છે, આપણે આ સમજણનો અર્થ શોધીએ છીએ. કોઈક વાર આ સમજણનો અર્થ શોધવામાં આપણે ઘણી બધી ભૂલો પણ કરીએ છીએ. એને ભ્રમ કહીએ. ભ્રમ કહીએ કે આપણે પ્રત્યક્ષીકરણમાં ભૂલ કરી, સમજણનું અર્થઘટન કરવામાં ભૂલ કરીએ છીએ. તો જ્યારે આપણે અવાસ્તવિક બની જાય છે, દર્દી વાસ્તવિક પ્રત્યક્ષીકરણ કરી શકતો નથી, ભૂલો કરી બેસતો હોય છે. તો માનસોપચારનો મહત્વનો ધ્યેય એ છે કે દર્દીની અંદર જે મુશ્કેલ ભરી પરિસ્થિતિઓ નિર્માણ થાય ત્યારે પ્રત્યક્ષીકરણમાં દરેક વ્યક્તિ ભૂલ કરતો હોય, એ ભૂલમાં સુધાર લાવવો, દર્દી ખોટા પ્રત્યક્ષીકરણને વાસ્તવિક રીતે મૂલવવામાં જે ભૂલ કરતો હોય છે એને સમજાવવાનો પ્રયાસ કરવા આવે છે કે ખરેખર તમે આ પ્રત્યક્ષીકરણ અર્થઘટન આ કહેવાનો મતલબ આ હતો. એટલે ખોટા પ્રત્યક્ષીકરણથી માહિતગાર કરવામાં આવે છે અને એનામાં સભાનતા જણાવવામાં આવે છે કે તમે જે વાતાવરણ છે તટસ્થ અને વાસ્તવિક રીતે મૂલ્યાંકન કરો. એનું વાસ્તવિક મૂલ્યાંકન આ છે. તમે જે પ્રત્યક્ષીકરણ કર્યું હતું, જે અર્થઘટન કર્યું હતું, તમે સમજણનો જે અર્થ કર્યો હતો એ ખોટો હતો. એટલે એના પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન લાવવામાં આવે. ત્રીજી બાબત અર્થઘટનમાં પરિવર્તન. ચોથી વસ્તુ અર્થઘટનમાં. તો પ્રત્યક્ષીકરણનું જે અર્થઘટન કરવામાં આવે છે એ બધી પ્રત્યક્ષીકરણમાં ફેરફાર કરવાથી એના માનસોપચારની અંદર દર્દીએ કરેલા જે ઘટનાઓના અર્થઘટનો છે એમાં સુધારો પરિવર્તન લાવી શકાય. જો પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન લાવે, અર્થઘટનોમાં સુધારો લાવી શકાય તો એટલે એમનું મહત્વનું ધ્યેય એ પણ છે કે કોઈ પણ ઘટના છે, ઘટનાનું અર્થઘટન કરવું હોય ત્યારે એમાં ફેરફાર કરવો જોઈએ, સભાનતાપૂર્વકનું. ઘણી વખત આપણે અર્થઘટન ખોટું કરતા હોય છે. આપણા મિત્રને પણ આપણે દુશ્મન સમજી લઈએ છીએ. અર્થઘટન ખોટું. ત્યારે આપણે સમજવાનું કે આપણે કુસમાયોજન સાધીએ છીએ. ત્યારે સમજવું કે અર્થઘટનમાં ભૂલ છે, પરિવર્તન કરવાની જરૂર છે. આપણું અર્થઘટન ખોટું છે. એ આપણો મિત્ર છે, એ શું છે, એ આપણો દુશ્મન હોઈ શકે નહીં. આવું જ્યારે આપણે લોકો થાય તો અર્થઘટનમાં પરિવર્તન લાવવું. તાપ માનવતાની સાથે કુસમાયોજન ખોટા અર્થઘટનો હતા, એમાં પરિવર્તન લાવી શકાય છે. અને વર્તનને અસર કરતા પરિબળો ઘણા બધા છે. એનાથી વાકેફ કરવાને એના દ્વારા સભાનતા લાવી, એના અર્થઘટનો સાચા અર્થઘટનો બતાવવા, વાસ્તવિક અર્થઘટનો બતાવવા, એ અર્થઘટનો કરેલા હતા એમાં ફેરફાર કરવા. અર્થઘટનમાં પરિવર્તન એ પછી નિર્ણયોમાં પરિવર્તન. તો કેટલીક વખત આપણે નિર્ણયોમાં પરિવર્તન છે કે નિર્ણય પ્રત્યે એવું છે કે કોઈ પણ ઘટના કે બનાવની તુલના કરીએ આપણે ત્યારે કોઈ નિર્ણય ઉપર વિવેકનો વાપરીને કોઈ વ્યક્તિનો નિર્ણય લેવો પડે. એ નિર્ણય લેવા માટે આપણે કેટલીક વખત ભૂલો કરી શકતા હોય, નિર્ણય લઈ શકતા હોતા નથી. એટલે નિર્ણયમાં વ્યક્તિને જીવન દર્શન અસર કરે છે. આપણી વ્યક્તિ કે નિર્ણય આપે છે ત્યારે નિર્ણય આપતી વખતે સહમત અસહમત છે, હું કાર્યમાં એગ્રી છું, આમ છે તેમ છે, એવા નિર્ણયો લેવા પડતા હોય છે. કેટલીક ઘટના કે બનાવો ત્યારે વ્યક્તિ કુસમાયોજિત વ્યક્તિ આવા નિર્ણયો અયોગ્ય રીતે લેતો હોય છે, ખોટા નિર્ણયો લેતો હોય છે. અને એ નિર્ણયો દાખલા તરીકે કેટલીક વાતમાં હા ના પાડવાની હોય તો પણ હા પાડે, કેટલીક ના પાડવાની ન હોય તો પણ ના પાડી દે, હા પાડવાની એટલે ના પાડે. તો આવી જ્યારે પરિસ્થિતિઓ આવતી હોય વ્યક્તિમાં નિર્ણય લેવા ત્યારે નિર્ણય લઈ શકતો નથી, ત્યારે વ્યક્તિએ આનું પરિવર્તન, નિર્ણયમાં પરિવર્તન લાવવા માટે આવી તરફ પરિપક્વતા પર
વ્યક્તિની કુસમાયોજન સાધવા માટે આવેગાત્મક પરિપક્વતા એનામાં હોતી નથી. સમાયોજન સાધવા માટે વ્યક્તિને લીધે કુસમાયોજન સાધે છે કે વ્યક્તિ આવેગાત્મક રીતે પરિપક્વ હોવો જોઈએ, એના આવેગાત્મક પરિપક્વતા આવે એવા પ્રયત્ન કરવાના, અને દરેક વ્યક્તિ નિર્ણય તટસ્થ રીતે લઈ શકે, સમજી વિચારી લઈ શકે એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. તેના દ્વારા તો માનસિકતા વ્યક્તિની અંદર આવા જે નિર્ણયો ખોટા થતો હોય, નિર્ણયો ખોટા લેતો હોય જલ્દી, ત્યારે એવા નિર્ણયોમાં પરિવર્તન લાવવાનું સમજાવવું, એમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો. એ પછી સભાનતામાં પરિવર્તન. જે નિર્ણય લેવામાં આવ્યા છે એમાં સભાનતામાં પરિવર્તન લાવવું પડે. કારણ કે દરેક વ્યક્તિ ચેતન અને અચેતન મન ના પરિબળોથી ઊંચા એક દર્દીની સારવાર કરતો હોય છે. કેટલાક ચેતન મન, કેટલાક અચેતન મનમાં દમિત થયેલી ઈચ્છાઓ પડેલી હોય, એનાથી સારવાર કરતા હોય. તો સભાનતામાં પરિવર્તન એટલે દરેક વ્યક્તિને સભાનતા કહેવાય. વધુમાં વધુ સભાન થાય વ્યક્તિ માનસોપચાર દ્વારા દર્દી અભાનતાને વધુને વધુ સભાનતામાં પરિવર્તિત કરે એવો પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ગમે તે અનુભવો હોય, લાગણીઓ હોય, એને ફરીથી જાગૃત કરવામાં આવતી હોય છે, સભાન કરવામાં આવતી હોય છે. એટલે એની લાગણીઓથી, ઈચ્છાઓથી ફરીથી જાગૃત કરવું, સભાન કરવું, અને સભાનતામાં પરિવર્તન, અને વર્તનમાં પરિવર્તન. એટલે કેટલીક વખત વ્યક્તિ જે વર્તન કરે છે એ વર્તન ના લક્ષણો છે, કયા કારણથી તેનું વર્તન, આ બધું જાણવું પડે. અને એની સમસ્યાથી, એવી સમસ્યાઓ ઊભી થઈ, સમસ્યાથી દૂર હોય છે વ્યક્તિ. એના કારણો જાણતો હોતો નથી, લક્ષણો જાણતો હોતો નથી, સમસ્યા કઈ છે જાણતો હોતો નથી, અને વર્તન કરતો હોય છે. તો આવે સમયે દરેક વ્યક્તિને આવા રોગ પ્રત્યે સૌપ્રથમ રોગના લક્ષણો અને વેદનાઓથી દૂર કરવા પ્રયાસ કરવો. પછી સમસ્યાઓ સમજવા માટે કે આ પ્રકારની સમસ્યા છે વ્યક્તિની અંદર, એ સમસ્યાથી વર્તન ઊભું થયું છે કે નહીં એ સમજવું, એના લક્ષણો જાણવા, દૂર કેવી રીતે કરી શકાય, આ વર્તનમાં પરિવર્તન. એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે માનસોપચારનો જે દર્દીની સલામતી સલામતીની લાગણી જન્માવવી, આત્મવિશ્વાસ ઉભો કરવો, આત્મગૌરવ જળવાય એવું કામ કરવું, દર્દીને અંતરદ્રષ્ટિ તીક્ષ્ણ બને એવો ભાવ હોય છે. એટલે હેતુ બધાને આવા છે, માનસોપચારનો હેતુ છે આ બધામાં પરિવર્તન લાવવા, આત્મગૌરવ વિદ્યા દર્દીનું જળવાઈ રહે, તેમાં આત્મવિશ્વાસ પ્રગટ થાય, અને એની અંદર અંતરદ્રષ્ટા તીક્ષ્ણ બને, સૂક્ષ્મ બને એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્રની માવતો જ્યાં સુધી કહે છે કે માનસોપચાર છે એ માનસિક દર્દીના ઉપચાર સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. માનસોપચાર સાથે સંકળાયેલા ઉપચારોનું વિજ્ઞાન છે. તો એવા પ્રયાસો કરતા હોય છે. આ વ્યક્તિની અંદર 7 પ્રકારના પરિવર્તનો દર્દીની અંદર ઉપચાર દ્વારા વ્યક્તિને હેતુ છે. તો માનસોપચારનો મહત્વનો ધ્યેય એક આ 7 પ્રકારના ધ્યેય છે. વ્યક્તિમાં વર્તનમાં પરિવર્તન લાવવું, સભાનતામાં પરિવર્તન લાવવું, અર્થઘટનમાં પરિવર્તન લાવવું, પ્રેરણામાં પરિવર્તન લાવવું, તો પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન લાવવું. આ બધા પરિવર્તનો લાવવામાં ફેરફાર કરવો એ માનસોપચારનો મહત્વનો છે. તે પછી માનસોપચારની પદ્ધતિઓ, જો વાસ્તવિક થેરાપી કહેવાય છે, તેમાં ઘણી બધી થેરાપીઓ છે એને માપવા માટેની, પણ આપણી પાસે બે જ પદ્ધતિઓ આપણા અભ્યાસક્રમની અંદર છે. અને એ બે પદ્ધતિઓ માનસોપચાર પદ્ધતિઓ, કે માનસિક વિચારો જે પ્રવૃત્તિઓ છે એને વિધાયક પરિવર્તનો લાવવા માટે થઈ, સારવાર કરવા માટે થઈ, અને બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો પણ સમજાવું, બે પદ્ધતિઓ આપણા અભ્યાસક્રમમાં બે પદ્ધતિઓ છે. એમાં છે વાસ્તવિક થેરાપી, વોલ્ફ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. ટૂંકું સમજાય, બિહેવિયરલ થેરાપી બાય વોલ્ફ, વાસ્તવિક થેરાપી. હવે આમને એટલે શું છે? સૌપ્રથમ આ થેરાપીનો ઉપયોગ માનસિક રોગની સારવાર કરવા માટે મૂળ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એમની અંદર થયો હતો. અને બીજું મૂળ આફ્રિકા મહાદ્વીપમાં વિકાસ થયો, અને ત્યાં દક્ષિણ આફ્રિકામાં વોલ્ફ નામના મનોવૈજ્ઞાનિકે એને સાથીદારોએ આનો અભ્યાસ કરેલો, આ પદ્ધતિનો ઉપયોગ કરેલો. એમાં જેને સહકાર લીધો હતો
પાવલોવનું અભિસંધિત પ્રત્યક્ષીકરણ અભિસંધિત કે અભિસંધાન દ્વારા પ્રયુક્તિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો કે પાવલોવ જે કૂતરા પર અભિસંધાનનો પ્રયોગ કર્યો એવી રીતે વોલ્ફ નામના મનોવૈજ્ઞાનિકે બિલાડી ઉપર આવા એક્સપેરિમેન્ટલ ન્યુરોસિસ ઉત્પન્ન કરવા અને કેવી રીતે દૂર કરવા એના માટે પ્રયાસ કર્યો અને દરેક વ્યક્તિને આ વર્તનની પદ્ધતિ છે વર્તનમાં ફેરફાર કરવા એને આપણે જે વર્તનિક થેરાપી છે એને વોલ્ફે ક્રમબદ્ધ અસંવેદનીકરણનો અભ્યાસ પદ્ધતિનો વિકસાવી અને સૌપ્રથમ ઉપયોગ જોસેફ વોલ્ફ નામના વ્યક્તિએ કર્યો હતો. જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકા સ્થિત મનોચિકિત્સક હતા અને વોલ્ફ અને એના સાથીદારો આવા પ્રાણીઓ ઉપર અભ્યાસ કરી અને એની અંદર એક્સપેરિમેન્ટલ ન્યુરોસિસ જે છે એમાં એને દૂર કરવા અને કેવી રીતે પ્રગટાવવા એની અંદર એમનો અભ્યાસ કરીને આ વર્તનિક થેરાપીનો ઉપયોગ કર્યો હતો. ખાસ મહત્વની બાબત આપણે ક્રમબદ્ધ અસંવેદનીકરણ એનું નામ છે વર્તનિક થેરાપી. એનો ઉપયોગ સૌપ્રથમ વોલ્ફ નામના વ્યક્તિએ કર્યો છે અને એના 3 સોપાન છે. વિશ્રાંતિની તાલીમ એની જ્યારે વ્યક્તિની અંદર જે વિકૃત વિચારો છે એ વિકૃત વિચારોને દૂર કરવા માટે જે પદ્ધતિ અપનાવી એ પદ્ધતિ એને પાવલોવના અભિસંધાન દ્વારા જે પદ્ધતિ હતી એ અભિસંધાનની પદ્ધતિને ધ્યાનમાં રાખી અને એ પદ્ધતિ દ્વારા ધીમે ધીમે એને માનસિક રોગીઓની સારવાર કરવા માટેની થેરાપી અપનાવી અને વર્તનિક થેરાપી કહેવાય. ક્રમબદ્ધ અસંવેદનીકરણ એટલે એને પહેલી વિશ્રાંતિની તાલીમ આપવામાં પહેલા દર્દીને બોલાવવામાં આવે અને વિશ્રાંતિ એકદમ મુક્ત શિથિલ થઈ જાય હળવો થઈ જાય એના માટે પ્રયાસ કરવામાં આવે. કોઈ પણ જાતના વિચારની કોઈ પણ જાતની ચિંતાની કોઈ પણ જાતના ટેન્શનને એકદમ હળવો કરવામાં આવે એવી તાલીમ આપવાની. વ્યક્તિ એકદમ સ્થિર થઈ જાય એના અવયવો પણ શિથિલ થઈ જાય એવો અભ્યાસ શાસ્ત્રીય અભિસંધાન શિક્ષણની પ્રક્રિયા છે એની રીતે આ સુધારણાની પદ્ધતિ ચાલુ કરી. એ પછી અધિક્રમની રચના પછી વ્યક્તિની અંદર એવો ક્રમ ઉભો કરવાનો અધિક્રમ એવો તો દાખલા તરીકે વ્યક્તિને ફોબિયા છે તો અધિક્રમની રચના કરવાની કે ક્રમબદ્ધતા ઊભી કરવાની ભયની કે પહેલા વ્યક્તિને ભય હળવો આપવાનો પછી એનાથી વધારે ભય આપવાનો પછી એનાથી વધારે ભય આપવાનો ત્યારે દરેક એક વ્યક્તિને દાખલા તરીકે ઊંચી જગ્યાનો ભય હોય તો પહેલા ત્રીજે બંને લઈ જવાનું ત્યાંથી નીચે જવાનું કહેવામાં આવે પછી એનાથી ઉપર લઈ જવાનું પછી ગિરનાર કે કોઈ ઊંચા પર્વત પર લઈ જવાનું ત્યાંથી વ્યક્તિમાં કેવા કેવા પરિવર્તનો આવે છે કેટલો કેટલો ભય કેવી રીતે અનુભવે છે એનું માપન કરવાનું અને પછી ઉદ્દીપકનું અસંવેદનીકરણ કરવાનું. એટલે કે વ્યક્તિ જે છે અસંવેદનીકરણ વ્યક્તિની અંદર જે વાસ્તવિક પરિસ્થિતિ છે ભય જન્માવનાર ઉદ્દીપકની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું વાસ્તવિક રીતે મૂલ્યાંકન કરવાનું. એ અધિક્રમમાં સૌથી પહેલા અને સૌથી ઓછો ભય જન્માવનારી પરિસ્થિતિનું કલ્પના કરવાની પછી સૌથી વધારે ભય જન્માવનારની કલ્પના કરવાની. આમ ક્રમશઃ વ્યક્તિને 10-15 સેકન્ડ પોતાની જાતને એવી સ્થિતિમાં મૂકવાની કલ્પના કરવાની કે વ્યક્તિ ને એને 10-15 મિનિટ સુધી પછી અટકાવવા માટે ભય અટકાવવા માટેની કલ્પના કરવાની. આમ ધીમે ધીમે વ્યક્તિની અંદર ઉદ્દીપકનું અસંવેદનીકરણ કરવાનું. એટલે કે વ્યક્તિ જે સંવેદનીકરણ છે એનું અસંવેદનીકરણ થાય એવા પ્રયત્નો કરવાના ભયને દૂર કરવાનો એનું સંવેદન જ ન થાય ભયનું એવા પ્રયાસ કરે. ઉદ્દીપકનું અસંવેદનીકરણ એટલે કે ઉદ્દીપકમાં આપણે અહેસાસ ન થાય સંવેદન ન થાય એવા ભયજનક હોય કઠિન હોય મુશ્કેલ હોય એવા ઉદ્દીપકોનું આપણે અસંવેદનીકરણ એને અસંવેદનીકરણ થાય એટલે એ દૂર થઈ ગયું હોય. પહેલા ભયની કલ્પના કરવાની પછીના ભયની કલ્પના કરવાની પછીના ભયની કલ્પના કરવાની અને ત્રીજી બાબત એ કલ્પનાઓ જોઈને આધારે ઉદ્દીપકનો અહેસાસ ન થાય કલ્પનાઓ ન થાય એનું સંવેદનીકરણ ન થાય એવા પ્રયત્ન કરવામાં આવતા. આ વોલ્ફે આપેલી વર્તનિક થેરાપી છે. એ પછી જોઈએ આપણે એક અનિર્દેશનાત્મક પદ્ધતિ
કાર્લ રોજર્સ નામના વ્યક્તિ આપેલી છે. કાર્લ રોજર્સ છે સૌથી પહેલા માનસોપચાર ક્ષેત્રે કાર્લ રોજર્સનો બહુ મોટો ફાળો છે. આની અંદર સિગમન્ડ ફ્રોઈડ અને કાર્લ રોજર્સે ઘણા બધા આવી પદ્ધતિઓ આપી અને સારવાર માટે પ્રયાસ કરેલા છે. તો પહેલું જોઈએ શરૂઆતમાં કે એની કાર્લ રોજર્સે જે પદ્ધતિ આપી છે એની અંદર જે સમસ્યાઓ છે એને સીધી રીતે દૂર કરવાનો ઉદ્દેશ છે. આજના સલાહ આપવાને બદલે દર્દીને પોતાને ધ્યાનમાં રાખવાનો. દર્દી પોતાને ધ્યાન આના સલાહ કે માર્ગદર્શનને ધ્યાનમાં લીધા છે. દર્દીને પોતાને કેન્દ્ર સ્થાને રાખવો અને દર્દી પોતે પોતાની જાતમાં સુધારો લાવે એવી રીતે વિકસાવવાની. કે દર્દી પોતે પોતાની રીતે સુધારો કરે એવી પદ્ધતિઓ અપનાવવાની છે. આ અનિર્દેશાત્મક પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ ની અંદર દર્દી મુખ્યત્વે આ પદ્ધતિની અંદર ત્રણ બાબત મહત્વની છે. એક, દર્દીને સાજો કરવા તેના રોગને નહીં પણ દર્દીને કેન્દ્ર સ્થાને રાખવાનો. બીજી બાબત કે પછીમાં તર્ક ક્રિયાની જગ્યાએ દર્દીની લાગણીઓ પ્રત્યે વધારતા સભાનતા કેળવવી. ખોટી રીતે તર્ક કરવાની પણ એની લાગણીઓ પ્રત્યે સભાનતા કેળવવી અને સારવાર કરતી વખતે વર્તમાન પરિસ્થિતિને વધારે મહત્વ આપવું. જ્યારે સારવાર કરીએ ત્યારે વર્તમાન પરિસ્થિતિ કેવી છે એના પ્રત્યે ધ્યાન વધારે દેવું. તો આ ત્રણ પદ્ધતિને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પોતાના દર્દીની અંદર વિકાસ માટે પોતાની અંદર પડેલી શક્તિઓ છે દર્દીની અંદર અને આ શક્તિઓ આ પરિકલ્પનાઓ કામ કરવું, દર્દીને સભાન કરવું, એનાથી દર્દીની સમસ્યાઓ વિશે સભાન કરવું અને સમસ્યાઓને દૂર કરવા માટે કેવા કેવા દૃષ્ટિકોણો અપનાવવા, કેવી કેવી શક્તિઓની જરૂર પડશે, એની પ્રત્યે લાગણી રાખવી, એની લાગણીને સમજવી દર્દીની અને દર્દી પ્રત્યે વિશ્વાસ કેળવી. દર્દીની અંદર આવા પરિવર્તનો અનિર્દેશાત્મક ઉપચાર પરિવર્તનો લાવવા આવતા હોય છે. પણ દર્દીની અંદર આવા પરિવર્તનો લાવવા માટે દર્દીને જે ઉપચારક કાર્યો છે અનિર્દેશાત્મક ઉપચાર પદ્ધતિની અંદર દર્દી પ્રત્યે જે કામ કરવામાં આવે છે કાર્યો છે ક્યાં ક્યાં તો કે રોગ માટે દર્દીની જવાબદારી પ્રત્યે માન ભરી નજરેથી જોવું. આ કામ જ્યારે કરો તમે દર્દી સાથે બેઠા હોય ઉપચારક તરીકે તો તમારે પહેલી કામ એ ઉપચાર પદ્ધતિનું પહેલું કામ કે દર્દીને જવાબદારી પ્રત્યે માન ભરી નજરેથી જોવું. બીજી બાબત, દર્દી સ્વસ્થ થાય, સ્વતંત્ર બને, રોગમુક્ત થાય તેવી ઈચ્છા તીવ્ર બનાવવા માટે પ્રયાસ કરવાનો. અને ત્રીજી બાબત, સંપૂર્ણપણે રીતે સાજો થાય તે માટે પ્રેરણાઓને જાગૃત કરવી. દર્દી સંપૂર્ણ જાગૃત થાય એવી પ્રેરણાઓ જાગૃત કરવી. દર્દીને મુક્ત વાતાવરણનું નિર્માણ કરવું. માનસોપચાર તરીકે કેટલીક અયોગ્ય વર્તનની સમસ્યાઓ ઉપર નિયંત્રણ રાખવું. કેટલાક અયોગ્ય વર્તનો થતા હોય છે એવી પ્રેરણાઓ એના પર નિયંત્રણ રાખવું. દર્દીની અંદર આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ, આંતરસૂઝ પ્રગટ થાય, લાગણીઓની એના પ્રત્યે કદર કરવી અને દર્દીની કહેલી દરેક વાતો સમજી ફરીથી દર્દીને આગળ રજૂ કરવી. કહેલી વાતો દર્દી જે કીધેલી વાતો હોય એ વાતો ફરી દર્દી સમક્ષ મૂકવી અને એનામાં આત્મવિશ્વાસ પ્રગટાવવો, આત્મશ્રદ્ધા પ્રગટાવવી. અને સાતમું, માનસોપચાર દર્દીના પ્રશ્નો પૂછવા, એના અર્થઘટન કરવાની, માર્ગદર્શન આપવાની, સૂચનો કરવાની, સમજવાની, સલાહ આપવાની, આવી દરેક બાબતો અલિપ્ત છે. એટલે આ બધું દર્દીને કહેવામાં આવતું હોય છે કે તમને જે કંઈ કહેવામાં આવે છે એ દરેક બાબત ગુપ્ત રાખવામાં આવશે, અમને કોઈને કહેવામાં આવશે નહીં. આ તમામ પ્રક્રિયાઓ આપણા બે વચ્ચે રહેશે અને એવી બધી વાત કરીએ દરેક દર્દીની અંદર એવો આત્મવિશ્વાસ પ્રગટાવવામાં આવે, આત્મશ્રદ્ધા પ્રગટાવવામાં આવે અને દર્દી એની રીતે પોતાની જાતમાં પોતાની રીતે સુધારો લાવે એવા પ્રયત્ન કરવામાં આવે છે. એને અનિર્દેશાત્મક ઉપચાર પદ્ધતિ કહેવામાં આવે છે અને આ કાર્લ રોજર્સ નામના વ્યક્તિએ આપેલી છે. તો અહીંયા માનસોપચારના ટોપિકની અંદર બે પ્રશ્નો છે આપણી અંદર કે એક માનસોપચારના ધ્યેય અને બીજું બે પદ્ધતિ છે આપણી પાસે. વર્તન થેરેપી એટલે કે બિહેવિયરલ થેરેપી એ વોલ્ફ નામના વ્યક્તિએ આપેલી છે અને અનિર્દેશાત્મક પદ્ધતિ કાર્લ રોજર્સ નામના વ્યક્તિએ આપેલી છે. બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ પૂછાશે અને પહેલો પ્રશ્ન તો ફરજિયાત કે માનસોપચારના ધ્યેયો જણાવો.
આવતીકાલે ફરી બીજો ટોપિક સાથે મળશું.